બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ આપણે જોયું હતું કે ઘણા બધા નામ સામે આવ્યા હતા, પરંતુ જ્યારે અંતે ગઈકાલે કોળી સમાજના ધારાસભ્યો છે એ લોકો સરકારને રજૂઆત કરવા પહોંચ્યા હતા। એ બાદ આ સમગ્ર વિષયને લઈને એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી, પરંતુ હવે અંતે બગદાણાના સેવક નવનીતભાઈનો આ સમગ્ર વિષયને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો ને એ બાદ નામ સામે આવ્યું હતું જયરાજ આહિરનું। આપણે જોયું હતું કે કોળી સમાજના ઘણા બધા આગેવાનો ધારાસભ્યો મેદાને આવ્યા હતા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે। ગઈકાલે પણ જોયું હતું કે સરકારને રજૂઆત કરવામાં આવી હતી, એ બાદ એસઆઈટીની રચના થઈ હતી, પરંતુ હવે નવનીતભાઈ દ્વારા આ સમગ્ર વિષયને લઈને સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે પરસોત્તમભાઈ સોલંકી છે, હીરા સોલંકી છે, દરેક લોકો સરકારને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને એ બાદ એસઆઈટીની રચના કરવામાં આવી છે। તો હવે ક્યાંક આગામી સમયમાં તેમને ન્યાય મળશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને નવનીતભાઈ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। આજ રોજ તારીખ 5/1/2026 ના રોજ અમારો કોળી સમાજ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીને નિવાસ સ્થાને ન્યાય અપાવવા માટે સીએમ સાહેબ સાથે મુલાકાત કરેલ। ત્યારબાદ તાત્કાલિક સરકારશ્રીએ એસઆઈટીની રચના કરી, એટલે મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે। આથી સમાજના આગેવાનોને, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સરકારશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું। આજ રોજ તારીખ 5/1/2026 ના રોજ અમારો કોળી સમાજ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીને નિવાસ સ્થાને ન્યાય અપાવવા માટે સીએમ સાહેબ સાથે મુલાકાત કરેલ। ત્યારબાદ તાત્કાલિક સરકારશ્રીએ એસઆઈટીની રચના કરી, એટલે મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે। આથી સમાજના આગેવાનોને, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સરકારશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું। મારી સાથે અત્યારે નવનીતભાઈ બાલદિયા જોડાયેલા છે। નવનીતભાઈ, હવે આખી જે આ તપાસ થઈ રહી છે એસઆઈટીને સોંપવામાં આવી છે, તમને લાગે છે કે ન્યાય મળશે તમને હવે? હા બેન, સરકાર મારી સાથે છે અને એસઆઈટીની રચના છે, મારો સમાજ સાથે છે, તો મને મળશે ને ન્યાય। અને ગઈકાલે તમારા સમર્થનમાં જે આખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું, મુખ્યમંત્રીની રજૂઆત કરવામાં આવી, તમને એવું લાગશે કે છેક સુધી તમારો સમાજ આ જ રીતે તમારી સાથે રહેશે? હા। અને સાથે જ હવે તમારી માંગ હજુ પણ એ છે કે તમારા ઉપર જે વ્યક્તિ, એટલે કે તમે જે પહેલેથી નામ લઈ રહ્યા છો જયરાજ આહિરનું, એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો એ તમે તમારા જ્યાં નિવેદન ઉપર હજુ પણ અડગ છો? હા। એટલે એમની સામે ફરિયાદ હજુ પણ તમે એવું ઈચ્છો છો કે થવી જોઈએ? હા, એ તો છે, મુખ્ય આરોપી તો એની ઉપર આવવું જ જોઈએ ને। હા, કારણ કે જ્યારે અલગ અલગ માંગ છે મુખ્યમંત્રી સુધી મૂકવામાં આવી હતી, ત્યારે ક્યાંક એમના પછી આપણે જોયું કે એકાદ કલાકની અંદર એસઆઈટીની રચના પણ થઈ ગઈ છે, પણ ક્યાં એવું પણ સામે નથી આવ્યું કે હવે આ વ્યક્તિ ઉપર તપાસ થાય એમ? નવનીતભાઈ, તમને એવું લાગે છે કે જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવવા જોઈએ, કેમ બોલાવવામાં નથી આવતા? એ તો તપાસમાં બધું ખુલશે ને, જે કાંઈ છે તે। પણ તમારી એવી માંગ છે કે એમને એક વખત પૂછપરછ માટે બોલાવવામાં આવે? હા, એ તો બોલાવે ને, જે બધું ટેકનિકલ વાળાથી તપાસ કરશે એટલે બધું આવશે જ બહાર। હા, બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। જી બેન। જે રીતે અત્યારે હાલ તેમના દ્વારા વાત કહેવામાં આવી છે ને છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી ને એ બાદ રેન્જ આઈજી દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। બનેલા ભાવનગરની જે હુમલાની ઘટના છે તેમાં એસઆઈટીની રચના થઈ છે, પોલીસ દ્વારા હવે કઈ દિશા તરફ તપાસ શરૂ કરાઈ છે? જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કેએસ પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી। એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય, એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે। મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે। એસઆઈટીની રચના કરી છે તેનો કેટલા દિવસ બાદ અમે
હજી આજે કામગીરી શરૂ કરી છે. દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે. કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી એનું બીજા સંયોગિક પુરાવા શું છે તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે. સમગ્ર દેશની અંદર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે, આરોપ લાગી રહ્યો છે કે વેબસાઇટના માળખા આમના દીકરા જયરાજ આહિર છે તેમના દ્વારા હુમલો કરાયો છે. તો પ્રાથમિક તપાસની અંદર કોઈ પણ જગ્યાએ પ્રસ્થાપિત થયું છે કે હુમલો તેમના દ્વારા કરાયો? હજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે. એટલે પ્રાથમિક રીતે જે અમે ચર્ચા કરી છે કે કયા કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે. થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું એમાં બતાવી શકીશ. સર, મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે. હવે કોણ તપાસ તેના સ્થાને લેશે? એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે કેમ કે નવા ડીવાયએસપી બે નવા ડીવાયએસપી હાજર રહ્યા છે. મહુવા ડીવાયએસપી જ્યારે અંશુલ જૈન હતા એએસપી એમની ટ્રાન્સફર બાદ હમણાં બે ડીવાયએસપીનું પોસ્ટિંગ થયું છે એટલે તળાજા ડીવાયએસપીને ચાર્જ આપવામાં આવ્યો છે. સર, સરકારમાંથી આજે એસઆઈટીને લઈને કોઈ અગત્યની સૂચના આપવામાં આવી? એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે. આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય. સર, ફરિયાદી છે નવનીત બાલદિયા, તેનું કહેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા. તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે. પોલીસ સહકાર નથી આપતી તેવું કહ્યું. ના, હવે આવા પ્રશ્નો નહીં રહે. અમે તમામ તલસ્પર્શી બાબતોની તપાસ કરીશું. જે રીતે અહીંયા નવનીતભાઈનું પણ નિવેદન સામે આવ્યું છે હવે આ સમગ્ર વિષયને લઈને, ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં કયા ખુલાસા થાય છે, કારણ કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને હવે ખરેખર આ સમગ્ર ઘટનાને લઈને શું સત્ય આવશે એ પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.